સતયુગમાં મનુષ્યને લાખ વર્ષની આવરદા ને 1000 વર્ષનો ખાટલો ને 100 વર્ષ સુધી ડસકા ખાય ત્યારે જીવ જાય ને આજે તો ત્રીજે ડસકે અક્ષરધામમાં જવાય છે એવું સુગમ કરી નાખ્યું છે. પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેળી હવેલી, રાજ્ય સમૃદ્ધિ ને રાજ્ય લક્ષ્મીને વિશે સુખ મનાય છે. તેમ છોકરા ધૂળની ગોલકીયું કરે છે ને ઠીકરાની ગાયું કરે છે ને છૈયાના ને કાસલીઓના ઘોડા કરે છે, તે સુખ માને છે. તેમ એ પણ સુખ માને છે, પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય છે. જેમ પાલ દેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો, તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું છે, મહારાજ રાજી કેમ થયા છો? ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો છે, રાજી ન થઈએ, 10 ગાંવ ચાલ્યા આવ્યા છીએ અને જળ પાસે આવ્યા છે ને નાહશું, ધોશું ને ટીમણ કરશું. ત્યારે રબારી ભાઈ બોલ્યા છે, અહીં કોડીમાં જોડા પહેરીને ચાલ્યા આવું છું ને પાણી તો ઝાંઝવાના બળે છે. ત્યારે તે બ્રાહ્મણના મનસુબા સર્વે ખોટા થઈ ગયા. તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. અને જે મૃગલા જેવો જીવ છે એ તો વિષયને સાસા માનીને દોડ્યા કરે છે. જેમ ઝાંઝવાના જળને દેખીને મૃગલા દોડે છે, તેમ અને મનુષ્ય છે તે પણ ખોટા જાણે છે અને સૂર્યના રથમાં બેઠા છે તેની દૃષ્ટિમાં તો ઝાંઝવાના પાણી નથી. તેમ જે જ્ઞાની છે તેની દૃષ્ટિમાં તો પ્રકૃતિનું કાર્ય કાંઈ આવતું નથી. સત્સંગ ક્યારે થાય? તો જ્યારે બદ્રિકાશ્રમ જેવું અને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એવા મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પર્યત આયુષ્ય હોય, ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય છે. પણ તે વિના સત્સંગ થાય નહીં. એમ કહીને વળી બોલ્યા છે, કયા ગુરુ કર્યા છે? ને ગુરુ કર્યા હોય તો તેનો ગુણ આવવો જોઈએ ને. સર્વોપનિષદો ગાવોમ દોગ્ધા ગોપાલાનંદન પાર્થો વત્સમ શુદ્ધિ ભોક્તામ દુગ્ધમ ગીતામૃતમ મહત. એમ કોઈએ કર્યું છે જેમ ભગવાને ગીતાની ગાય કરીને અર્જુનને વાસડો કરીને દૂધ પાયું. ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી. અને ગુરુ કર્યા હોય તો ગુડિયું વાળે જ નહીં.